મારું નામ નીલમ દેસાઈ છે. હું હાલમાં પુરવઠા નિરીક્ષક તરીકે જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીમાં ફરજ બજાવું છું. આજ રોજ માન્ય કલેક્ટર સાહેબ અને માન્ય જિલ્લા પુરવઠા અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લાના જુદા જુદા સ્થળે હોટલો, રેસ્ટોરન્ટ ખાતે ઘરેલું બાટલાનો યુઝ ન થાય એ અન્વયે ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે. જે અન્વયે ગઈકાલે ત્રિકોણબાગથી લઈને યાજ્ઞિક રોડ સુધી ચેકિંગ હાથ ધરવામાં આવેલું. જ્યારે આજ રોજ રેસકોર્સ ખાતે રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જે અન્વયે આજે અહીંયા ચેક કરવામાં આવે જે મુજબ કોમર્શિયલ બાટલા જ મળી આવ્યા છે. કોઈ ઘરેલું બાટલાનો લિંક થતો નથી. એક બાટલો દીપ સેન્ડવિચ ખાતે સર્વેશ્વર ચોકમાં મળી આવ્યો હતો, જે ગઈકાલે મામલતદાર શ્રી પચ્ચીની હાજરીમાં સીઝ કરવામાં આવ્યું છે. જેની કાર્યવાહી કરીને ગેસ એજન્સીને સુપ્રત કરવામાં આવે તો જે બાટલો હોય ને એ જપ્ત કરવામાં આવતો હોય છે અને એનો કેસ જે રહ્યો એ માન્ય જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ શ્રીની કોર્ટમાં ચાલતો હોય છે અને એના મુજબ એનો દંડ પણ 3058 એક બાટલા લેખે થતો હોય છે અને બાટલો પણ જપ્ત કરીને ગેસ એજન્સીને સુપ્રત કરવામાં આવતો હોય છે.